નમસ્કાર ખેડૂત મિત્રો, હું નિખિલ બાલતા પારિજાત ઇન્ડસ્ટ્રી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજે આપણે કેશોદ તાલુકાના મેસવાણા ગામમાં પ્રગતિશીલ ખેડૂત એટલે કે અશ્વિનભાઈની વાડી આપણે આજે મુલાકાત કરી છે. શૈલેષભાઈની વાડીએ કે જેઓએ તેમની મગફળી 15-17 વીઘાની અંદર આ જે પારિજાત કંપનીની જે નવી પ્રોડક્ટ આવી છે વોસ્ટ્રીક કરી નિંદામણનાશક, તેનો શૈલેષભાઈ છંટકાવ કરેલો હતો. એ છંટકાવ કર્યા બાદ શૈલેષભાઈને કેવું સારું પરિણામ જોવા મળ્યું એ આજે આપણે એના મુખ્યથી જ સાંભળતું. શૈલેષભાઈ, પહેલાં તમે તમારું નામ, ગામ, તાલુકો અને મોબાઈલ નંબર જણાવો. મારું નામ શૈલેષભાઈ વાલજીભાઈ કનેરિયા, ગામ મેસવાણ, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ. મોબાઈલ નંબર મોબાઈલ નંબર 99-133-649. હવે આપણે કેટલા વીઘાનું મગફળીનું વાવેતર છે? મારે 17 વીઘાનું. બરોબર. તે મગફળીની અંદર તમારે વધારે ક્યાં નિંદામણનાશકની સમસ્યા હતી? હેહમુરુ, પછી કાળિયું ખડ અને જંગલી મીંદડી. બરોબર. એનો એટેક બહુ જ હતો. બરોબર છે. તો તમે કઈ પ્રોડક્ટનો છંટકાવ કરેલો છે? આ કંપની પારિજાતની વોસ્ટ્રીક. પારિજાતની વોસ્ટ્રીક કંપનીનો ઉપયોગ કર્યો હતો અને મારી સાથે જ આ ડબલું છે. બરાબર છે. તો આ છંટકાવ કર્યા પછી તમને કેવું પરિણામ જોવા મળ્યું? 100% રિઝલ્ટ આવ્યું છે આ દવા છાંટવાથી. તમે મિત્રો જોઈ શકો છો કે જે શૈલેષભાઈ કહે છે પ્રમાણે જંગલી મીંદડી પણ અત્યારે 4-5-7 દિવસ થયા છે, ધીમે ધીમે કરવા માંડી છે. તો શૈલેષભાઈ, તમે આનો કેટલા વીઘાનો છંટકાવ કર્યો? 40 ml. તો હવે શૈલેષભાઈ, આપણે બીજા અન્ય ખેડૂત મિત્રો પણ જોઈ રહ્યા છે, તો તમે બીજા ખેડૂત મિત્રોને આ દવા વિશે શું ભલામણ કરશો? આ દવાનું 100% રિઝલ્ટ મળે છે અને માંડવીને કોઈ આડઅસર થતી નથી. 30 દિવસ પછી મેં છંટકાવ કરેલો હતો. બરાબર. અત્યારે 35 દિવસની મગફળી થઈ ગઈ છે. 5 દિવસ સાહેબ આવ્યા છે, બતાવ્યું મેં બધું. સારામાં સારું રિઝલ્ટ મને મળેલું છે. બરોબર છે. તો સરસ ખેડૂત મિત્રો, જે રીતે શૈલેષભાઈ આપણને વાત કરી એ રીતે અત્યારે તમારી મગફળી 15-20 દિવસ પછી તમે આ વોસ્ટ્રીકનો છંટકાવ કરી શકો છો. પર પંપ 40 ml રાખીને છંટકાવ કરવાનો છે. એવોથી તમે છંટકાવ કરશો એટલે સારામાં સારું, જે રીતે શૈલેષભાઈએ કીધું, સારામાં સારું આપણને પરિણામ જોવા મળશે. આભાર.